મંચસ્થ જેમણે હમણાં વક્તવ્ય આપ્યું એવા નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા નિરંજનભાઈ, સાથે મંચસ્થ ઉપસ્થિત આગેવાન વિક્રમભાઈ તડવી, આમ આદમી પાર્ટીના ઓબીસી મોરચાના પ્રમુખ એવા ગોપાલભાઈ માછી, યુવા અધ્યક્ષ એવા ગિરિરાજસિંહ ગોહિલ, ઉપપ્રમુખ એવા આશીષભાઈ તડવી, સાથે આપણા વિસ્તારના ગાદીપતિ અને જેને સૌ આપણે બાપા તરીકે ગુરુ તરીકે માનીએ છીએ એવા ભરતદાસ સાહેબ, મંચસ્થ તમામ ગાદીપતિ સંતો મહંતો, મારા પૂજનીય વડીલો, સામે ઉપસ્થિત થયેલા મારા વડીલો, યુવાનો, માતા બહેનો, બધા માટે એકવાર જોરદાર આપણે તાળીઓ પાડી લઈશું. સાથીઓ, આપણે અહીંયા ઉપસ્થિત થયેલા તમામ વર્ગના લોકોનું સ્વાગત કરીએ છીએ, સન્માન કરીએ છીએ. કેટલાક મીડિયાના મિત્રો પણ અહીંયા ઉપસ્થિત છે. કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત છે. તો એમને શું કરવા આપણે ભૂલીએ, એમના માટે પણ જોરદાર તાળીઓ પાડી લો. સાથીઓ, આપણે ઘણીવાર સમાચારના માધ્યમોથી અને નાની મોટી મીટિંગોમાં બધા આગેવાનો કહેતા હોય છે કે આદિવાસી એ મૂળ માલિક છે, આદિવાસી એ આ દેશનો માલિક છે. ત્યારે સૌપ્રથમ આપણે આદિવાસી એટલે કોણ એ જાણવું પડે. ત્યારે સાથીઓ, ઇતિહાસકારો એવું કહે છે, દેશનું બંધારણ એવું કહે છે, દેશની સુપ્રીમ કોર્ટ એવું કહે છે, અને દેશ વિદેશના વૈજ્ઞાનિકો એવું કહે છે કે આદિ અનાદિ કાળથી આ પૃથ્વી પર જો કોઈ પહેલા આવ્યો હોય એ આદિમાનવ હતો. એ જંગલોમાં ફરતો હતો, ત્યારે કોઈ પણ જાતની ચીજ વસ્તુઓની શોધ નહોતી થઈ. એમણે જંગલના વન ફળ, કંદમૂળ અને જંગલના પાણી, વન્ય પ્રાણીનો શિકાર કરીને એ ભટકતું જીવન જીવતો હતો. ધીરે ધીરે અગ્નિની શોધ થઈ. વાંસના ઘસારામાંથી અગ્નિ જ્યારે નીચેના તણખલા પડ્યા અને આગ લાગી, ત્યારે આદિમાનવને ખબર પડ્યું કે અગ્નિમાં જે શેકાયેલું હોય, અગ્નિમાં જે ભૂંજાયેલું હોય એ ખવાય. અને એને અગ્નિની શોધ એને સાચવી રાખી. બાદમાં પેણાની શોધ થઈ, ધાન્ય જે આપણે ખાઈએ છીએ ધાન્યની શોધ પણ થઈ. ધાન્યની શોધ થતા થતા અનેક હજારો વર્ષ પછી, આશરે આજે આજથી 40 થી 50,000 વર્ષ પહેલા ખેતીની શોધ થઈ અને એ આદિમાનવ એ સ્થાયી થયા. નાના મોટા કબીલાઓમાં આદિવાસી સરદારો, ગામના મુખીઓ, ગામના પટેલો નાના મોટા કબીલાઓમાં એક રહેવા લાગ્યા. બાદમાં તો તમને બધાને ખબર છે, આપણે બધા ભણીએ છીએ, આપણો ઇતિહાસ ધોરણ 9 માં હોય, 8 માં હોય, બધું ભણાવવામાં આવે છે કે ત્યારબાદ સભ્ય સંસ્કૃતિઓ વિદેશોમાંથી આવી. કેટલીક જાતિના લોકો યુરેશિયન થી આવ્યા, કેટલાક પોર્ટુગીઝ થી આવ્યા, કેટલાક મુગલોએ આક્રમણ કર્યું, ફ્રેન્ચોએ આક્રમણ કર્યું, હુણોએ આક્રમણ કર્યું. અને અનેકવાર ઇતિહાસકારોના કહેવા પ્રમાણે આ દેશ પર આક્રમણો થયા. બહારના લોકોના શાસનો આવ્યા અને છેલ્લું શાસન અંગ્રેજોનું હતું. ત્યારે અંગ્રેજોના શાસન વખતે પણ આ વિસ્તારના આપણા પૂર્વજો, એ ચાહે બિરસા મુંડા હોય, ત્યાત્યા નાયક હોય, ખાદ્ય નાયક હોય, ટાટ્યા મામા હોય, ફૂલો ઝૂલો હોય, ગુરુ ગોવિંદજી હોય, ઝલકારી બાઈ હોય, રૂપસિંહ નાયક હોય, કે આપણા પૂર્વજોએ અંગ્રેજો સામે પણ યુદ્ધ છેડ્યું. અનેક સંઘર્ષો થયા, અનેક આપણા લોકો મરી ગયા, કેટલાય લોકો પોતાની શહીદી વહોરી દીધી અને બાદમાં આઝાદી મળી. આઝાદી મળી ત્યારે આપણને બધાને અપેક્ષાઓ એવી હતી કે ચાલો હવે અંગ્રેજો તો જતા રહ્યા છે, હવે ભારતના દેશનું લોકશાહી રાજ્ય શાસન આવ્યું છે, લોકશાહીના ઢબે ચાલશે. ત્યારે આ લોકશાહી શાસનમાં આપણને બધાને ન્યાય મળશે. આપણને બધાને એમ હતું, સરકારો બની, વડાપ્રધાનો બન્યા, રાષ્ટ્રપતિ બની, મંત્રીઓ બન્યા, તંત્રીઓ બન્યા, અનેક રાજ્યો બન્યા અને લોકશાહીના ઢબે શાસન ચાલતું ગયું. પણ આઝાદીના 78 વર્ષ પછી પણ જે બંધારણથી દેશ ચાલે છે, એ બંધારણમાં આદિવાસીઓ માટે જે જોગવાઈ કરેલી છે કે ભાઈ અનુસૂચિ 5 જે પ્રકારે બંધારણના આર્ટિકલ 243 માં લખેલું છે
કે આદિવાસી વિસ્તારોમાં કોઈ પણ જાતનો પ્રોજેક્ટ નાખવો હોય, રોડ બનાવવો હોય, કંપની નાખવી હોય, કારખાનું નાખવું હોય, સ્ટેચ્યુ નાખવું હોય, કોરિડોર બનાવવો હોય, હાઈવે નાખવો હોય કે હાઈ ટેન્શન લાઈનના ટાવર ઉભા કરવા હોય, નહેર કાઢવી હોય, કોઈ પણ જાતની પાવર માટે ગામ સભાને સત્તા આપી છે. ત્યારે 5મી અનુસૂચિનો જે સત્તા મળી છે, પેશા એક્ટ 1996 ના જે ગામ સભાને સત્તા મળી છે, ત્યારે બંધારણ તો એવું કહે છે, ન લોકસભા ના વિધાનસભા, સબસે ઊંચી ગામ સભા. ત્યારે આજે આપણી ગામ સભાના પાવર કોઈ પણ જગ્યાએ લાગુ કરવામાં આવ્યા નથી. આજે ગામ સભાના એજન્ડા એ એસી ચેમ્બરોમાં બેઠેલા અધિકારીઓ બનાવે છે. આપણા ગામોની ગામ સભા બોલાવવામાં આવે છે અને ગાંધીનગરથી મોકલાવેલા એજન્ડા પર ચર્ચા કરવામાં આવે છે અને પછી આપણા લોકોને એમાં છૂટા કરી દેવામાં આવે છે. ત્યારે આઝાદીના 78 વર્ષ પછી પણ આપણા બંધારણીય અધિકારો અનુસૂચિ 5 અને પેશા એક્ટ લાગુ કરવામાં નથી આવી. ત્યારે આજે આમ આદમી પાર્ટીના મંચ પરથી હું તમને કહેવા માંગુ છું, આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી જો ગુજરાતમાં સત્તામાં આવશે તો પહેલું કામ અનુસૂચિ 5 અને પેશા એક્ટ લાગુ કરવાનું ગુજરાતમાં થશે. કેમ કે એ લાગુ થવાથી ગામ સભાને પાવર મળશે. તમારા ગામમાં શું જોઈએ છે, શેની જરૂર છે, એ ગામના લોકો નક્કી કરશે અને ગાંધીનગર સુધી તમારો ઠરાવ જશે અને એ મંજૂર થશે. ત્યારે સાથીઓ, આ લોકશાહી દેશમાં પણ આપણે બધાએ આપણા લોકોએ ભોગ આપ્યો છે. ભોગ એટલો બધો આપ્યો છે, તમે ખાલી 2-3 મેં દાખલા આપીશ. નર્મદા ડેમની વાત કરું. અમારા દાદા લોકો કહેતા હતા કે નર્મદા ડેમ જ્યારે બનતો હતો ત્યારે કોંગ્રેસની સરકાર હતી અને જ્યારે ગુજરાત અને મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના ગામોને ત્યાંથી વિસ્થાપિત કરવામાં આવ્યા ત્યારે લોકોને કહેવામાં આવ્યું કે આ સરકારની યોજના છે, બધાએ ગામો ખાલી કરવા પડશે અને ગામડા ખાલી થઈ ગયા. પોતાના પરિવારો કોઈ ક્યાં નવી વસાહતોમાં વિભાજિત થઈ ગયા. સાથીઓ, ત્યારે વળતર કેટલું આપ્યું હતું તમને બતાવું મેં. ત્યારે એક ગુંઠો એટલે કે એકડમાં 40 ગુંઠા હોય. એક એકડમાં 40 ગુંઠા આવે. ત્યારે ગુંઠાના ભાવે એ ઉકાઈ જળાશય હોય, નર્મદા જળાશય હોય કે બીજા ડેમ હોય, એમાં ગુંઠાના કેટલા આપતા હતા તે તમને કેમ છું, ધ્યાન આપજો. એક ગુંઠાના જે એમાં પણ 4 પ્રકારે નક્કી કરવામાં આવે ભાવ. પહેલો ભાવ હતો એક ગુંઠાના 24 રૂપિયા, એટલે એક એકડમાં 40 ગુંઠા આવે. 24 ચોક 96, એટલે એક એકડના 960 રૂપિયા ત્યારે આપવામાં આવ્યા. બીજો જે ભાવ હતો, બીજા પ્રકારનો ભાવ એક ગુંઠાના 21 રૂપિયા નક્કી કરવામાં આવ્યો. જે થોડી ખાડા ટેકરા વાળી જમીન હતી અને જેટલી જમીન હતી એના એક ગુંઠાના 21 રૂપિયા. હવે 21 ચોક કેટલા થાય? 84, એટલે 40 ગુંઠાના 840 રૂપિયા. એક એકડના કેટલા હતા? 840 રૂપિયા. ત્રીજો ભાવ નક્કી કરવામાં આવ્યો તો એક ગુંઠાના 18 રૂપિયા. 18 રૂપિયા એટલે 18 ચોક 72 થાય, એટલે 720 રૂપિયા એક એકડના. અને ચોથો ભાવ હતો એ 15 રૂપિયા ગુંઠાના હતા. ભાઈ, તે વખતે ધ્યાન આપજો. તમે જે લોકો વિસ્થાપિત થયા છે ને એમણે ભોગ આપ્યો છે, યાદ રાખજો. ગુંઠાના ચોથો ભાવ હતો જે ખાડા ખરાબા વાળી, ટેકરા વાળી હોય, કોઈ કાઈ મફતના ભાવે લેવા જેવી જમીન હતી, એના 15 રૂપિયા ચોથો ભાવ આ લોકોએ નક્કી કર્યો હતો. હવે 15 ચોક કેટલા થાય? 60, એટલે 600 રૂપિયા એક એકડના. તમે વિચાર કરો, દેશ માટે જે લોકોએ પોતાના ગામ ખાલી કર્યા, પોતાની સંસ્કૃતિ, પોતાની પ્રકૃતિ, પોતાના જળ જંગલ જમીન સાથે છીનભીન થઈ ગયા, પોતાના પરિવાર સાથે છૂટા પડ્યા, એ લોકોને તે વખતે એક એકડના 660 રૂપિયા આપ્યા હતા અને કીધું તું તમારા ઘરમાંથી એક જણને સરદાર સરોવર નિગમમાં નોકરી આપીશું, તમને જ્યાં પણ મોકલીશું ત્યાં સિંચાઈનું મફત પાણી આપીશું, તમને જ્યાં પણ મોકલીશું ત્યાં ખેતીવાડીની વીજળી આપીશું. એ કોંગ્રેસની સરકાર હોય કે ભાજપની સરકાર હોય, નર્મદાના વિસ્થાપિતોને એક પણ માંગણી આજ દિન સુધી પૂરી નથી કરી સાથીઓ. ત્યારે જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બને તો સૌથી પહેલા નર્મદા વિસ્થાપિતોને ન્યાય આપવાનું કામ આમ આદમી પાર્ટીની સરકાર કરશે.
હવે એકડના 660 રૂપિયા તે વખતે આપણા વડીલોને આપીને ત્યાંથી તગડી મૂક્યા હતા. 660 રૂપિયામાં શું આવે વિચાર કરો. 660 રૂપિયામાં શું આવે? એક જોડી કપડા પણ નહીં આવે, એક ધાબળું પણ નહીં આવે. એટલા રૂપિયામાં આપણે એક એકડ જમીન તે વખતે લઈ લીધી હતી. આજે આ વિસ્તારમાં અમે વચ્ચે આવ્યા હતા. આ વિસ્તારમાં નેરનું પાણી આવે છે. આપણા ખેડૂતોએ બધાને જ રજૂઆત કરી, અહીંના સરપંચોએ બધાને જ કીધું, જિલ્લા પ્રમુખને કીધું, ધારાસભ્યને કીધું, સાંસદને કીધું કે ભાઈ હિંમતપુરા, જયસિંહપુરા, અમલિયા અને જે પણ નમારિયા ને બધા જે ગામો આવે છે ત્યાં નેરનું પાણી લીકેજ થાય છે. આખા ગામડાઓમાં પાણી ફરી વળે છે, એનો રસ્તો કરી આપો. એ નેરનું પાણી અમારા ગામોમાં નહીં ઘૂસે એની વ્યવસ્થા કરી આપો, ગટર લાઈન કરી આપો. આજ દિન સુધી આ સરકારે આ ગામડાના લોકોને એ પાણી માટે યોગ્ય નિકાલ માટે વ્યવસ્થા નથી કરી આપી. મેં આજે તમારા સાવલી ખાતેના મંચ પરથી કહેવા માંગુ છું, તમે તાલુકા જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીની બનાવી દો. એ નિર્નિપિન કરવાનું કામ આમ આદમી પાર્ટીની બોડી કરશે. ત્યારે એ ભાજપ હોય, કોંગ્રેસ હોય, અત્યાર સુધી વારા પરથી એ લોકો શાસન કરતા હતા. હવે આમ આદમી પાર્ટી તરફ લોકોનો ઝુકાવ વધી ગયો છે. આમ આદમી પાર્ટી હક અધિકારોની વાત કરે છે, બાળકોના શિક્ષણની વાત કરે છે, શાળાની વાત કરે છે, યુવાનોને રોજગારીની વાત કરે છે, ખેડૂતોને એનો કપાસનો ભાવ મળે, સીસીઆઈ કેન્દ્ર પર એની ખરીદી થાય, એમએસપી પ્રમાણે કપાસનો ભાવ મળે એની વાત કરે છે, મહિલાઓની વાત કરે છે, મારા યુવાનોને આ સ્થાનિક જીઆઈડીસીમાં રોજગાર મળે એની વાત કરે છે. ત્યારે આજે ભાજપ અને કોંગ્રેસ ભેગા થઈને આજે ચૈતર વસાવાને એ લોકો ગાળો ભાંડે છે. પણ ભાજપ ને કોંગ્રેસને આ મંચ પરથી કહેવા માંગુ છું, ચૈતર વસાવા એકલા નથી. અગર અને સાવલી તિલકવાડાના તમામ વડીલો, તમામ માતા બહેનો ચૈતર વસાવા સાથે છે. અને આવનારા દિવસોમાં અમને આશા હતી કે 30 વર્ષ કોંગ્રેસનું શાસન હતું, એને કંઈ નહીં કર્યું, એટલે 30 વર્ષ આપણે ભાજપને પણ મત આપ્યા છે કે નથી આપ્યા? આપણે 30 વર્ષથી ભાજપને પણ લાવ્યા છે. ભાજપે પણ આપણું કંઈ કરવાના નથી અને કરશે પણ નહીં. ત્યારે મેં તમને વિનંતી કરવા માટે આવ્યો છું, હવે કોંગ્રેસના સંબંધો ભૂલી જાઓ, ભાજપની શરમ ભૂલી જાઓ અને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીમાં ઉમેદવારી કરીને લડી લો, જીતી જાઓ અને આપણા લોકોની સેવા કરવા માટે તમે મંચ પર આવી જાવ એવી તમને વિનંતી કરવા માટે આવ્યો. તમે જોયું હશે આગળ આપણા ગુરુજીએ કીધું કે અહીંયા વડાપ્રધાન આવ્યા ત્યારે એમણે 50 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો. સાથીઓ, આ તો એક જ પ્રોગ્રામનો હિસાબ એમણે આપ્યો. એ પ્રકારના તો વિકાસ પર્વ થયા, વિકાસ મહોત્સવો થયા, અમૃત મહોત્સવો થયા, એ પ્રકારે ગૌરવ યાત્રાઓ કાઢવામાં આવી. તમામ પ્રોગ્રામોમાં આદિવાસી પ્રજાના કરોડો રૂપિયાનો આ લોકોએ ખર્ચો કર્યો છે. મેં હિસાબ માંગ્યો કે ભાઈ 10 કરોડનો મંડપ તમે ક્યાંથી લાવ્યા હતા? 2 કરોડનું તમે ડોમ ક્યાંથી લાવ્યા હતા? 5 કરોડનું તમે સ્ટેજ ક્યાંથી બનાવ્યું તો એનો હિસાબ આપો. તમે 2 કરોડના સમોસા ખાઈ ગયા એનો હિસાબ આપો. તમે 2 કરોડ 40 લાખનું ટોયલેટ લાવ્યા મોદી સાહેબ માટે એનો હિસાબ આપો. તમે ડીઝલ ભરાયું 2 કરોડનો હિસાબ આપો. તમે 2 કરોડની ચા પીધી હિસાબ આપો. તમે 1 કરોડના ફૂલ ગુસ્સા લાવ્યા હિસાબ આપો. તમે 10 કરોડના હોટલના બિલો મૂક્યા હિસાબ આપો. ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓના પેટમાં તેલ રેડાયું અને ખાસ અહીંના સાંસદે કીધું કે આ હિસાબ માંગીને 75 લાખ રૂપિયા માંગે છે. તમે વિચાર કરો, આ ચૈતરભાઈ 75 લાખ રૂપિયા કોઈના પર લે તો આ ભાજપ મને છોડે? ભાજપ મને છોડે? એક પાણીના ગ્લાસ માટે મને 80 દિવસ સુધી જેલમાં રાખ્યો તો 75 લાખ રૂપિયા તો ઠેલો ભરાઈ જાય કે ના ભરાઈ જાય? એના માટે મને છોડે કોઈ ના છોડે. પણ આ મોદીજીના કાર્યક્રમમાં કરોડો રૂપિયાનો હિસાબ આપવો પડે, એના માટે એમની ભાજપના નેતાઓએ એમના કોન્ટ્રાક્ટરો સાથે કરેલો કૌભાંડ બહાર આવે, એના માટે આ લોકો ભૂખલાઈ ગયા છે. કેમ કે આગળ મેં મનરેગાનો કૌભાંડ અહીંયા જાહેર કર્યું તો ખબર છે ને બધાને? એમાં ભાજપના મંત્રી, કોંગ્રેસના ગુજરાતના ઉપાધ્યક્ષ, એ લોકો પર ફરિયાદ થઈ છે, આજે જેલોમાં છે. મંત્રીના પુત્ર આજે જેલોમાં છે. નલ સે જલ કૌભાંડમાં પણ ભાજપ અને કોંગ્રેસે કૌભાંડ કર્યું. આજે નળ તો આપણા ગામમાં આવી ગયા, પણ નળમાંથી એક ટીપું પાણી આપણને આજ દિન સુધી મળ્યું નથી. મળ્યું છે તમને? બેનો બોલતા નથી, પાણી આવતું હોય તો કેજો પાછા, અહીંયા ખોટા નહીં પડીએ. અમે આવે છે પાણી?
બસ આ લોકોએ કૌભાંડો જ કર્યા છે. ત્યારે આજે આ મંચ પરથી અમે તમને કહેવા માટે આવ્યા છે, બંધારણીય અધિકારોની વાત હોય, આપણા વિકાસની વાત હોય, આપણા બાળકોના શિક્ષણની વાત હોય, આ સરકારને એમાં જરા પણ રસ નથી. સરકારને તો પ્રજાના પૈસે તાઇફા કરવામાં રસ છે. આજે લોકો દિવાળીઓ કરી ફરે છે ને, એ દિવાળીઓ એમના કમલમના પૈસેથી નહીં, એમના સાંસદના પૈસેથી નહીં, એ બધી દિવાળીઓ તમારા જેવા લોકોના ટેક્સના પૈસેથી આ લોકો કરે છે. એટલે આવનારા દિવસોમાં એ લોકોને સત્તાથી દૂર કરી દેવું પડશે. આપણે તૈયાર છો બધા? તૈયાર છો બધા? ત્યારે સાથીઓ, આજે મનરેગા યોજનામાં આપણને રોજગારી 1 વર્ષથી આ ભાજપની સરકારે બંધ કરી દીધી છે. કેમ કે મનરેગામાં એ લોકોએ ખૂબ મોટા કૌભાંડો કર્યા. હવે મનરેગાનું નામ બદલવાની તાલવીલ ચાલે છે. સમાચારમાં તમે જોતા હશો કે ભાઈ મનરેગાનું નામ બદલીને અમે જી રામજી કર્યું. એ લોકોએ શું નામ કર્યું? જી રામજી. ભગવાન રામનો ઉપયોગ કર્યો. ભાઈ ભગવાન રામજી તો અમારા બધાના હૈયામાં વસે છે. એ બધા અમારા વડીલો કહેતા હતા, અમારા સંતો મંતો કહે છે ભગવાન રામ આપણે હૈયામાં વસે છે. આ ભાજપની સરકારે ભગવાન રામનો ઉપયોગ પણ ભ્રષ્ટાચાર ઢાંકવા માટે કર્યો છે. ત્યારે આ ભાજપની સરકારને અમે કહેવા માંગીએ છીએ, તમે નામ બદલવાથી તમારા કૌભાંડો છુપાઈ જવાના નથી. તમારા ભ્રષ્ટાચારી નેતાઓને આવનારા દિવસોમાં અમે ઘર ભેગા કરી દેવાના છે. ઘર ભેગા કરી દેવું પડશે. આ વિસ્તારમાં જંગલ ખાતાના અધિકારીઓ પણ આપણા લોકોને ખૂબ હેરાન કરે છે. અહીંયા દીપડાઓ બહારથી લાવીને છોડી દેવામાં આવ્યા છે. આપણી દીકરીઓ પર હુમલા થાય છે, બહેનો પર હુમલા થાય છે. અત્યાર સુધી એટલું મોટું જંગલ હતું ત્યારે કોઈ વાઘ ને કોઈ દીપડા નહોતા આવતા. હમણાં દીપડાઓ બહારથી લાવીને આપણા લોકોને હેરાન કરવા માટે અહીંયા છોડવામાં આવે છે અને આપણા લોકોને હેરાન પરેશાન કરે છે. ત્યારે એ જંગલ ખાતાના અધિકારીઓને પણ આ મંચ પરથી કહેવા માંગુ છું, તમારું જંગલ ખાતું 1927 માં આવ્યું છે. અમારો આદિવાસી અમારા જંગલો વચ્ચે હજારો વર્ષથી રહી છે. અમારા આદિવાસીઓને હેરાન કરવાનું બંધ કરી દેજો, નહીં તો જે દિવસે અમે આ રસ્તા પર ઉતરીશું ને તે દિવસે તમારા જંગલ ખાતા પણ અહીંયા નજરે પડવાના નથી. શા માટે દીપડા લાવીને અહીંયા છોડો છો ભાઈ? અમારા લોકોને હેરાન પરેશાન કરો છો. ત્યારે જંગલ ખાતા વાળાને પણ આપણે કહી દેવાનું છે. અને સાથીઓ, આજે આપણી જમીનો પર બહારના લોકોની નજરો છે. તમે જોયું હશે કેવડિયામાં જે પ્રકારે રોજગાર આપવાની વાત હતી, આજે ત્યાંના લોકોને અંદર પ્રવેશ નથી કરવા દેતા. પોતાની ગાડી પણ બહાર મુકાવે છે. મહિલાઓના ઝૂંપડા બધા તોડી નાખવામાં આવે છે. અમને વિકાસ સાથે કોઈ વાંધો નથી, વિકાસ બધાનો જ કરો, અમારો પણ વિકાસ કરો, પણ જે વિકાસના નામે અમારા લોકોની જમીનો છીનવવાની વાત કરે છે આ સરકાર, ત્યારે સરકારને પણ હું કહેવા માંગુ છું આ મંચ પરથી કે વિકાસના નામે હવે પછી જો તમે કોરિડોરમાં અમારા લોકોની જમીનો લેવાની વાત કરશો, હાઈ ટેન્શન લાઈનોમાં જમીનો લેવાની વાત કરશો, હાઈ સ્પીડ કોરિડોરમાં જમીનો લેવાની વાત કરશો, ડેમોના નામે જમીનો લેવાની વાત કરશો, તો અમે એક પણ ઇંચ જમીન આપવાના નથી. પછી પણ તમે અમને હેરાન અને પરેશાન કરીને જમીન છીનવવાની વાત કરશો તો તે દિવસે આ રોડ પર અમે ધારિયા, પાલિયા અને ભાલા તીરકામઠા લઈને ઉતરીશું. ભાલા, પાલિયા અને તીરકામઠા અને ધારિયા અમે ઘરમાં કઈ શણગાર માટે નથી મૂક્યા, અમારી રક્ષા માટે છે. અને જે દિવસે અમારા સમાજ પર ઊની આંચ આવશે એ દિવસે ઓજારો લઈને પણ રોડ પર ઉતરીશું. ગાંધીનગર જવાનું થશે તો ગાંધીનગર પણ રેલો જશે અને ગાંધીનગરમાં જઈને નેપાળ વાળી કરવાની ફરજ પડશે તો ગાંધીનગરમાં નેપાળ વાળી કરીને પણ સત્તા પરિવર્તન કરીશું. ત્યારે આ વિસ્તારમાં, આ પંચાયતમાં કેટલાક સરપંચોને આ સભામાં નહીં આવવાનું, નહીં જવાનું એમ કરીને ભાજપના કેટલાક નેતાઓ અમારા આગેવાનોને ડરાવતા હતા, અમારા સરપંચોને દબાવતા હતા, બીવડાવતા હતા કે ભાઈ ચૈતર વસાવાની સભામાં જશો તો તમને કઈ વિકાસ નહીં કરીએ, ફલાણું નહીં કરીએ, ઢીકણું નહીં કરીએ, તમારે ત્યાં જીબી વાળાને રેડ કરાવીશું, પોલીસ વાળાને રેડ કરાવીશું, તમારું પાણી બંધ કરી દઈશું, તમારો રસ્તો બંધ કરી દઈશું, એમ કરીને ભાજપના લોકોએ ખૂબ અમારા લોકોને ડરાવ્યા છે. પણ ભાજપના લોકો પણ આ સાંભળી લે
આ મંચ પરથી ભાજપના લોકોને પણ કહેવા માંગુ છું, આ કોંગ્રેસના લોકો નથી, આ આમ આદમી પાર્ટી ચૈતર વસાવાના લોકો છે. અમારા લોકોને હેરાન પરેશાન કરવાનું જો તમે કોશિશ પણ કરશો, અમારા એક પણ સરપંચને એક પણ આગેવાનને હાથ લગાડવાની જો તમે કોશિશ કરશો તો તમારા બધાના અમે મોર બોલાવી દઈશું, મોર. અમે કોઈને છોડીએ નહીં, કેમ કે અમે તમારા જેવા કોઈનું ખોટું કરતા નથી. અમારે કોઈના રોડના પૈસા ખાવા નથી, અમે કોઈ તલાવડીનો કૌભાંડ કર્યો નથી, અમે કોઈનું લૂંટેલું કર્યું નથી, અમારી સાથે બુટલેગરો નથી, અમારી સાથે જમીન માફિયાઓ નથી. અમે સાફ સભીના માણસો છે અને અમારા જેવા ઈમાનદાર લોકોને સમજેશો તો આવનારા દિવસોમાં ભાજપ અને કોંગ્રેસના લોકો સામે પણ આરપારની લડાઈ થશે. કેટલાક દિવસોથી આ વિસ્તારમાં કેટલાક કોંગ્રેસના નેતાઓ ભ્રમ ફેલાવે છે, પ્રચાર કરે છે કે ભાઈ ચૈતર વસાવાના અમે સાથે જ છે, અમે સાથે જ લડવાના. એ કોંગ્રેસના હારા હારા લોકોને પણ કહેવા માંગુ છું, દૂરથી પાણી પર બેસીને જોયા નહીં કરો, દૂરથી વાળ પર બેસીને જોયા નહીં કરો. આવી જાવ, આમ આદમી પાર્ટીમાં તમારું સ્વાગત છે. નહીં તો આવનારા દિવસોમાં આ વિસ્તારમાંથી કોંગ્રેસ સુપડા સાફ થઈ જવાની છે, તમને હોદેલા નહીં મળવા. ત્યારે સાથીઓ, આવનારા દિવસોમાં તૈયાર થઈ જાવ. કોંગ્રેસના લોકોની શરમ છોડી દો. એકવાર પૂછી લો, ભાઈ આવવાનો હોય તો આવી જાઓ, દૂર પાણી પર બેસીને જોયા નહીં કરો. એ ભાજપના પણ સારા સારા લોકોને બોલાવી લો, આવી જાઓ. જે લોકો સારા હશે એમને તાલુકા પણ લડવા મળશે, જિલ્લા પણ લડવા મળશે. એ લોકોને આવનારા દિવસોમાં સત્તા પણ બનાવીશું, એમાં પણ લઈ જઈશું. પણ જે લોકો આપણા લોકોને હેરાન પરેશાન કરીને રંજાડવાની વાત કરશે એવા લોકોને તો આપણે છોડવા માંગતા નથી. અહીંયા પોલીસ અધિકારીઓ આપણી વ્યવસ્થામાં ઉભા છે, એમના માટે જોરદાર તાળીઓ પાડી લો. પણ એવા કેટલાક પોલીસ અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસીને આપણા લોકોની જમીનો છીનવવા માટેના આદેશો કરે છે. આપણા લોકોને રોડ પર ઉભા રાખીને પકડો અને દંડ ઉઘરાવો એવી સૂચનાઓ આપે છે. એવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સાંભળી લે. આ આદિવાસી વિસ્તાર છે, અનુસૂચિત વિસ્તાર છે, પૈસા એક વિસ્તાર છે. અહીંયા ગામ સભાનો પાવર લાગે છે. તમે કોઈને પૂછ્યા વગર કોઈ પણ ગામમાં ઘૂસી જશો, કોઈને પૂછ્યા વગર અમારા લોકો સાથે દંડાવાળી કરશો, અમારા લોકોને હેરાન કરવાનું પરેશાન કરવાનું કરશો તો અમારો પણ સમય આવશે અને એ દિવસે તમારો બધાનો પણ હિસાબ કિતાબ અમે કરી દઈશું. એ પોલીસ અધિકારીઓ જે ઉચ્ચ કક્ષાના છે એ કેટલાક ભાજપના ધારાસભ્યને, કેટલાક ભાજપના સાંસદના ઈશારે આ વિસ્તારમાં અમારા અધિકારીઓ, અમારા આગેવાનોને હેરાન પરેશાન કરવાનું કામ કરે છે. પ્રોજેક્ટના નામે અમારા લોકોની જમીનો લેવાનું કામ કરે છે. એવા એસી ચેમ્બરોમાં ગાંધીનગર બેઠેલા પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગુ છું, અમારા આદિવાસીઓને હેરાન પરેશાન વાળી કરવાનું ભૂલી જજો. અને જે પાડલિયામાં થઈ છે એવી ઘટના આવનારા દિવસોમાં વિસ્તારમાં પણ થશે અને નેપાળ તો નેપાળ વાળી પણ કરીશું. અમે કોઈના બાપથી ડરતા નથી. અમે આ જમીનના માલિકો છે, અમે મૂળ માલિક આદિવાસીઓ છે, ત્યારે કોઈને પણ ડરવાની જરૂર નથી. સાથીઓ, તલાટીથી લઈને કલેક્ટર સુધી, હોમગાર્ડ થી લઈને એસપી સુધી અને ધારાસભ્ય હોય કે સાંસદ હોય, મંત્રી હોય કે તંત્રી હોય કે સંત્રી હોય, મુખ્યમંત્રી હોય, એમની ગાડીઓનો, એમનો પગારનો ખર્ચો તમારા બધાના ટેક્સમાંથી આવે છે. કલેક્ટરનો પગાર તમે આપો છો, એસપી પીએસઆઈ નો પગાર તમે ચૂકવો છો, અમારા જેવા નેતાનો પગાર પણ તમે ચૂકવો છો. એટલે અમારા સેવા લોકો સામે અને કલેક્ટરો સામે કે એસપી સામે બે હાથ જોડીને સાહેબ સાહેબ કરવાની જરૂર નથી. ક્યાંય પણ તમારું કામ હશે એ પોલીસ સ્ટેશન પણ આપણું છે, એ કલેક્ટર કચેરી પણ આપણી છે, એ એસપી કચેરી પણ આપણી છે. વડ કે સાથ માલિકની જેમ જજો અને તમારા જે સેવકો છે એમને તમારા કામનો આગ્રહ કરજો. તમારું કામ નહીં કરી આપે, તમારી સાથે છીછરાયું વર્તન કરશે, તમારી સાથે અત્યાચાર કરે તો આ ચૈતર વસાવાને આમ આદમી પાર્ટી બેઠી છે, એમને જવાબ આપણે ઈંટનો જવાબ પત્રથી આપીશું. ત્યારે સાથીઓ, આ વિસ્તારના કેવડિયાના લોકો માટે અમે લડીએ,
આ વિસ્તારમાં જે કૌભાંડો થયું નલ સે જલ માટે લડ્યા, આ વિસ્તારમાં જે મનરેગાનું કૌભાંડ થયું એના માટે લડ્યા, આ વિસ્તારના ખેડૂતોને જ્યારે કપાસનો ભાવ નહોતો મળતો એના માટે અમે લડ્યા, આ વિસ્તારના બાળકોને સારું શિક્ષણ મળે એના માટે અમે લડીએ, ત્યારે આ ભૂપેન્દ્રભાઈ પટેલની ભાજપની સરકારને ગમ્યું નહીં. એમના કેટલાક અહીંના ઉચ્ચ અધિકારીઓ ભાજપના એજન્ટ બનીને કામ કરતા હતા. એને કીધું કે ચૈતર વસાવા પર એફઆઈઆર કરો અને ચૈતર વસાવા પર સામાન્ય બાબતમાં એક ખોટી એફઆઈઆર કરવામાં આવી. મને ત્યાં ડેડિયાપાડા પકડી લેવામાં આવ્યો. પકડી લઈને જબરજસ્તીથી આ પોલીસના અધિકારીઓએ રાજપીપળા લાવવા માટે ઘસડીને મને જીપમાં બેસાડી દીધો. મેં કીધું હું ધારાસભ્ય છું, મેં પણ અરજી આપી છે, શું થયું એની વાત કરો. મારા પરિવારના લોકો આવ્યા કે ભાઈ શું થયું, પણ ઉપરથી ઓર્ડર છે અને અમારે તો પકડવા જ પડશે, લઈ જવા પડશે, નહીં તો અમારી નોકરી જશે એમ કરીને પીઆઈ પીએસઆઈ એમના ડીવાયએસપી એ લોકોએ અમને પકડી લીધા. મને રાજપીપળા લઈ આવ્યા, જેલમાં રાખ્યો. પહેલો દિવસ મને જૂની જેલમાં રાખવામાં આવ્યો. ત્યારે મારા નિરંજનભાઈ હોય, વિક્રમભાઈ હોય, આશુતોષભાઈ હોય, મારા ધર્મેશભાઈ હોય, કિરણભાઈ હોય, બધા મારા યુવાન સાથીઓ મળવા માટે આવ્યા. એમણે કીધું સાહેબ ચૈતરભાઈ માટે અમે ટિફિન લાવ્યા છે, ચૈતરભાઈના કપડા લાવ્યા છે, અમને મળવા દો. ચૈતરભાઈએ શું ગુનો કર્યો તમે લઈ આવ્યા, અમને જવાબ આપો. ત્યારે આ પોલીસ અધિકારીઓ ભાજપના નેતાઓના ઈશારે અમારા કાર્યકરોને લાઠીચાર્જ કર્યો, અમારા કાર્યકરોને ત્યાંથી ભગાડી દીધા. બીજા દિવસે મને મામલતદારે રજૂ કરવાની જગ્યાએ, ડેડિયાપાડા કોર્ટમાં રજૂ કરવાની જગ્યાએ મને રાજપીપળા સેશન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. રાજપીપળા સેશન કોર્ટમાં મેં મારા વકીલો કર્યા હતા. ગોપાલભાઈ ઇટાલિયા અને બીજા વકીલોને કોર્ટમાં આવવા નહીં દીધા. મારા જામીન રદ કરવામાં આવ્યા. મને જામીન રદ થતાની સાથે જ કોઈ સાથે મુલાકાત નહીં કરવા દીધી. મને હતું કે મને રાજપીપળા જેલમાં રાખશે, પણ મને ડાયરેક્ટ વડોદરાની જેલમાં રાખી દીધો. ત્યાં મને વડોદરાની જેલમાં એક અંધારી કોટડીમાં એકલો જ મારે રહેવાનું. અને વિક્રમભાઈએ કીધું એ પ્રકારે ત્યાં કોબરા નીકળે, ત્યાં જેલના નીતિ નિયમો પ્રમાણે સાદડી પર ઊંઘવાનું, જેલનું જમવાનું બહારથી પકડીને ખાવાનું. મારા ઘરના મળવા આવે, મારા આગેવાનો મળવા આવે, મારા વકીલ મળવા આવે, પણ ભાજપના નેતાઓના ઈશારે ત્યાંની પોલીસ મને મળવા ના દે. એક દિવસ, બે દિવસ, એક અઠવાડિયું, એક મહિનો, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, 80 દિવસ સુધી મને જેલમાં રાખ્યો. 80 દિવસ સુધી મને જેલમાં રહેવું પડ્યું. સાથીઓ, આ લોકોનો ઈરાદો હતો કે 3 વર્ષ, 2 વર્ષ આને જેલમાં રાખો. મને જેલમાં પણ ડરાવવામાં આવ્યો, કહેવામાં આવ્યું, ધમકાવવામાં આવ્યો. અને ત્યાંના લોકોએ, ત્યાંના અધિકારીઓ, ભાજપના નેતાના ઈશારે કહેવામાં આવ્યું કે તમે ભાજપની સરકાર સામે કેમ બોલો છો, તમે સાંસદ અને એસપી સામે કેમ બોલો છો, તમે આદિવાસીઓની વાતો લઈને કલેક્ટરે કેમ જાઓ છો, તમે એ બધું ભૂલી જાઓ, તમે આ પ્રકારની વૃત્તિ નહીં કરવાના હશો તો તમને અમે છોડીશું. ત્યારે જેલમાં પણ આ તમારા દીકરા ચૈતરભાઈએ એ લોકોને કીધું હતું કે તમારે જેટલી જેલો કરવાની હોય તેટલી કરી દો. આ ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજ માટે છેલ્લા શ્વાસ સુધી લડશે. સાથીઓ, તમારા બધાની પ્રાર્થના, મારા સંતો, મારી મહંતો, મારી માતા બહેનોની દુઆ હશે કે મેં 80 દિવસ પછી મારા જામીન થયા, મારા જામીન જેવા થયા. હું જેલની બહાર પગ મૂક્યો. નિરંજનભાઈ હોય, વિક્રમભાઈ, અમારા આશીષભાઈ, અમારા વિજયભાઈ, આ તમામ આગેવાનો મને લેવા માટે આવ્યા. મને કીધું સાહેબ જામીન તો અમે જેમ તેમ તમારા કરાવી દીધા છે, પણ આ ભાજપ સરકારની ઈશારે, નર્મદાના એસપી ના ઈશારે તમને આ જિલ્લાની બહાર માટેની માંગ કરવામાં આવી હતી, તમને આદિવાસી વિસ્તારની બહાર જવા માટેની માંગ કરવામાં આવી હતી, તમને તડીપાર કરવાની માંગ કરવામાં આવી હતી. સાહેબ, નામદાર હાઈકોર્ટે તમને બધા જિલ્લાઓની બહાર તો નથી કર્યા, પણ તમારા મત વિસ્તારમાં તમને પ્રવેશબંધી ફરમાવી છે. તમારા મત વિસ્તાર ડેડિયાપાડામાં તમારે પગ નથી મૂકવાનો. તમે ડેડિયાપાડામાં પગ મૂકશો એટલે ફરી તમને જેલ થશે. હવે વિચાર કરો સાથીઓ, આજે જે ડેડિયાપાડાના લોકોએ મને 1 લાખથી પણ વધારે મત આપીને મને ધારાસભ્ય બનાવ્યો, એ ડેડિયાપાડાના લોકોના સુખ દુઃખમાં મારે આજે નહીં જવાનું.